મિત્ર તમારું નામ નહીં બોલતા. તમારો પ્રશ્ન બરાબર. જાણવા લાયક આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. બોલો તમારે શું પ્રશ્ન પૂછવાનો છે? સાહેબ જે નોંધ મેં તમને મોકલાવી છે એ મને એમાં મને વાંધો છે કેમ કે એમાં મારા દાદાજીના 4 પુત્ર અને 3 દીકરીઓના નામ ચડાવવામાં આવેલા નથી. તેમાં આંબામાં તો એમ જ બતાવ્યું છે કે એક જ સાર વારસદાર છે એમ. ના સાહેબ, એમાં 2 છે. જો ઓલા બેન ગુજરી ગયા એનું નામ કમી થયું. નહીં સાહેબ, તમે એમાં સાધની એમ કાગળો છે કે- મોકલાવ્યા છે એમાં. સાહેબ એમાં એમ છે કે મારા દાદાજીના 4 દીકરા અને 3 પુત્રી છે, તો એમાં ફક્ત દાદીનું નામ આવ્યું છે, 4 દીકરા અને 3 દીકરીઓનું નામ નથી આવ્યું. હું એ જ કહું છું, તમે જે સાધની કાગળો મોકલાવ્યા છે એમાં આંબો ભૂલથી ખોટો રજૂ કરેલો છે એમ કહેવા માંગો છો ને? સાહેબ જાણી જોઈને ખોટા હા લખાવેલું છે. જાણી જોઈને હોય જે શબ્દ હોય એમાં ખોટું રજૂઆત થઈ છે, કારણ કે મેં સાધની કાગળો બધા તપાસ્યા. હવે એને રિવિઝન કરો પ્રાંતમાં. પ્રાંત અધિકારીમાં જઈ બધા પુરાવા સાથે રિવિઝન અરજી કરો. હાજી પ્રાંતમાં અરજી કરું છું. પ્રાંતમાં રિવિઝન કેસ ચલાવવો પડે. હાજી તમારી પાસે જે પુરાવા હોય રજૂ કરીને. કારણ કે ખોટો આંબો રજૂ થયો છે, એમાં ખોટું સ્ટેટમેન્ટ રજૂ થયું છે, 2 વ્યક્તિઓએ ખોટી સાક્ષીમાં સહીઓ કરી છે, એ બધું હું વાંચી ગયો. બરાબર. સાહેબ એમાં બે નામ ચાલે છે. હા. મોટા દાદાજીનો એમના જે પત્ની હતા એમનું નામ કાંઈ વાંધો નહીં. હતા. મારી વાત સાંભળો. આખો કેસ હું સ્ટડી કરી ગયો છું, પછી જ ફોન કરું છું. તમને જવાબ આપતો ને પેલા 15 મિનિટ મેં બગાડી હોય. ચાલશે. તમે મોકલેલા બધા કાગળો ચેક કરી ગયો છું. તમારે પ્રાંતમાં રિવિઝન કરવાની થાય. ઓકે. ભલે ભાઈ, આવજો. ખેડૂત મિત્રો, કોઈ પણ હું ફોન કરતા પહેલા એને મોકલેલા કાગળ પેપર તપાસી ગયો હોય. અતિ લાંબા ઝાઝા કાગળ હોય, માનો કે 10-20 કાગળ હોય, 2-5 કાગળ 10 કાગળ ત્યાંથી જોઈ ગયો હોય. પણ જ્યારે ફાઇલોના થપ્પા હોય અથવા કેસ જ્યારે ચલાવવામાં આવ્યો હોય, પ્રાંતમાં ચલાવવામાં આવ્યો હોય, રિવિઝન થઈ હોય, વળી અપીલમાં ગયા હોય, તો આવી વ્યક્તિને મારે કેવું પડે કે તમે રૂબરૂ મળી જજો. બાકીના મોટા ભાગના સામાન્ય બાબતો મેં જાણી લીધી હોય, જરૂર પડે તો તપાસી લીધી હોય અને પછી જ મેં ફોન કર્યો હોય, જેથી કરીને ફોનમાં ખોટો સમય ન બગડે, તથા ફોન સાંભળનાર વ્યક્તિ જે છે એને સીધી કેસની વિગત સમજાઈ જાય કે ભાઈ આમાં શું કહેવા માગે છે. ઉડોડિયા કોઈને હું જવાબ આપતો નથી, કેસનો અભ્યાસ કર્યા પછી જ આપું. અને જ્યારે કોઈ કેસમાં દમ ન હોય ત્યારે હું સીધું જ કહી દઉં ભાઈ કેસની મેટર આ છે અને આમાં આગળ કાંઈ કરાય નહીં. કારણ કે મારું કામ જે છે એ માણસને સરળ ભાષામાં જવાબ આપવાનું છે, સીધી રીતે એમનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એના માટે છે, નહીં કે લાંબા કોર્ટ કેસ અને કજિયા કરવા. એવી ખોટી સલાહો જે છે હું આપતો નથી. કોઈએ મને ફોન કરવાનો થતો નથી. જેને મને કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો વોટ્સએપના માધ્યમ દ્વારા જ મને પ્રશ્ન પૂછે. રોજ આવા 10, 15, 20 ફોન આવે છે. ડાયરેક્ટ ફોન આવે એટલે મારે નંબર બ્લોક જ કરવા પડે. તમારી પાસે મારો નંબર ન હોય તો વોટ્સએપમાંથી નંબર મેળવો, યુટ્યુબમાંથી નંબર મેળવો. મારા ઓડિયો સાંભળશો એટલે નંબર મળી જશે. જેની પાસે ડાયરેક્ટ નંબર આવે છે ને એ જ લોકો મને ડાયરેક્ટ ફોન કરે છે, કારણ કે જે યુટ્યુબમાં સાંભળ્યા છે એને તો ખબર જ છે કે ભાઈ ડાયરેક્ટ ફોન નથી કરવાનો થતો.